જો તમે આઈફોન યુઝર હોય તો એલર્ટ રહેજો, કારણ કે ગમે ત્યારે તે હેક થઈ શકે છે. જી હા, આઈફોન અને એપલ સૌથી વધારે સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે, બટ આ એલર્ટ આપ્યું છે સર્ટીને. એલર્ટ શું છે અને બચવા તમારે શું કરવાનું છે, જાણવા માટે જુઓ આજનું એક્સપ્લેનર. હું ધ્રુવિશા તમને જણાવું. ભારત સરકારની એજન્સી એટલે કે સર્ટીને ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે એપલની સોફ્ટવેર સિસ્ટમમાં ગંભીર ખામીઓ શોધી છે. રિપોર્ટ અનુસાર ઘણી એપલ ઓપરેટિંગ સિસ્ટમમાં બગ્સ અથવા સુરક્ષા ખામીઓ છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા તમારા ઉપકરણમાં ઘૂસણખોરી કરવા માટે કરી શકાય છે. આ સાથે તમારું ડિવાઇસ હેક પણ થઈ શકે છે. હવે એ જાણી લઈએ કે હેકર્સે તમને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે. આ જ બધી નબળાઈઓનો ઉપયોગ કરી હુમલાખોરો તમારા ઉપકરણની સુરક્ષાને સંપૂર્ણપણે બાયપાસ કરી શકે. એકવાર સુરક્ષા ભંગ થઈ જાય પછી હેકર્સ તમારા ફોન અથવા લેપટોપ પરના સંવેદનશીલ ડેટા જેમ કે વ્યક્તિગત ફોટો, પાસવર્ડ, બેન્કિંગ વિગતોને એક્સેસ કરી શકે. તમારા ઉપકરણ પર દૂરસ્થ રીતે માલવેર એટલે કે ખતરનાક વાયરસ ઇન્સ્ટોલ પણ કરી શકે છે, જેના કારણે તે વારંવાર ક્રેશ થઈ જાય અથવા સંપૂર્ણ નિયંત્રણ લઈ શકે છે. આ ખતરો વ્યક્તિગત વપરાશકર્તાઓ તેમજ મોટી સંસ્થાઓ માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે. જોકે હાલમાં જ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય મેટીએ તાજેતરના સ્પાયવેર ધમકી ચેતવણી બાદ એપલને નોટિસ પણ મોકલેલી. કારણ કે વારંવાર આ એલર્ટ મળતું હોય છે, કંપનીએ ફરી એકવાર મર્સિનરી સ્પાયવેર ખતરા અંગે ચેતવણી જારી કર્યા બાદ મંત્રાલયે એપલ પાસેથી જવાબ પણ માંગ્યો હતો. એટલે આવી ઘણી વખત સર્ટીન પણ એલર્ટ આપે છે. આ માટે સર્ટીને એક ઈમેલ આઈડી પણ જારી કર્યું હતું, submitmobile@certain.org.in. આના પર વપરાશકર્તાઓને જે સૂચના મળી છે તેઓ તેમના એપલ ઉપકરણો માટે તપાસ કરવા અથવા તો તકનીકી સહાય પૂરી પાડવા માંગતા હોય તો તેઓ આ ઈમેલ પર સંપર્ક કરી શકતા હતા. હવે સર્ટીને વપરાશકર્તાઓને આ 4 ટિપ્સ આપેલી છે જેને તમારે ધ્યાનમાં રાખવાની છે, જેથી તમારું ડિવાઇસ બચી શકે. સૌથી પહેલાં તો યુઝર્સે iOS અપડેટ 26.1 ઇન્સ્ટોલ કરવાનું છે. મેસેજિંગ અને ક્લાઉડ એપ્સ અપડેટ કરવાની છે. લોકડાઉન મોડને ઓન કરવાનું છે. શંકાસ્પદ સંકેતો પ્રત્યે સતર્ક રહેવાનું છે. માટે જો તમે આઈફોન યુઝર છો, ઇફ મેકબુક યુઝર છો, તો તમારે આ બધી જે સર્ટીન દ્વારા એલર્ટ આપવામાં આવી રહ્યા છે તેને તમારે ધ્યાને લેવાની જરૂર છે. નો ડાઉટ સેફટી પ્રોવાઈડ કરે જ છે એપલ, પરંતુ છતાં પણ હેકર્સ એ અત્યારે અવનવી રીતો શોધી હેકિંગ તમારા ડિવાઇસને કરી રહ્યા છે. માટે એલર્ટ રહેજો. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.